વિશ્વનાથના શરણે તપ કરવા ગયા હતા સ્વામી, એ તપની મને વાત કહો મારા નાથ. હા રાણી, પ્રભુના ચરણે ગયો, જ્યાં દેવાધિદેવ મહાદેવ સપનામાં આવીને દર્શન આપ્યા કે હે રાજન, તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ કાળિયો ઠાકર તમારા સર્વ દુઃખ ભાંગશે. તો રાણી, પ્રભુના ચરણે જાવું છે, ખાલી હાથે જવાય નહીં, માટે સવા શેર ઘીના લાડુ બનાવી આપો. હા મારા નાથ, તમે થોડી વાર આરામ કરો, હું હમણાં જ પ્રભુ માટે થાળ બનાવી આપું. કી સવાતે ચેર ઘીના લાડુ ચાર વાળા, સવાતે ચેર ઘીના લાડુ ચાર વાળા, બાળાને જમાડી પછી જમજો નંદલાલાની, જાળ રે જમનાની જારી ભરી લાવો, જાળ રે જમનાની વાલા જારી ભરી લાવો, શરણ પંખાળી પછી પીજો નંદલાલાની, નંદલાલા રે મોરલી વાળાની, નંદલાલા જેવા મોર મુગટ વાળાની, કેજો તમે દુખડાની વાત નંદલાલાની, કેજો તમે દુખડાની વાત નંદલાલાની, કેજો તમે દુખડાની વાત નંદલાલાની. અરે મારા નાથ, સવા શેર ઘીના લાડુ ચાર છે સ્વામી, પ્રભુને જમાડી પ્રસાદ લેજો, જળ જમનાની જારી સાત છે, હા રાણી, પ્રભુના શરણ પંખાળે અને શરણામત લેજો, પુત્રનું વરદાન મેળવી અને વેલાસર પાછા આવજો. હા રાણી. तो संत न होत संसार में, तो जल जात आँखों ब्रह्मा. ए संत न होत संसार में, ए तो जल जात आँखों ब्रह्मांड. એ આવી ગાન કેરી લહેર છે વાલા, ઓ તો ઠારત ઠામો ઠા. આવી જ્ઞાન કેરી લહેર છે, ઓ તો ઠારત ઠામો ઠા. तो ये वा साचा रे संतोनी माथे वीरा भक्ति के रामो, हर हर हाचा रे आवा हाचा रे. संतों ने माथे वीरा भक्ति के रामो, हाजा रे अब हाजा रे. निंदा पराई लागे लठारी, जेने निंदा
ધરમ કાજે ધરવું હોય માથું જ્યારે ધરમ કાજે ધરવું હોય માથું ત્યારે આવે દોડાનો આવા હરિજન એ અલખને પ્યારા ભાઈ આવા હરિજન અલખને પ્યારા જેની માથે ભક્તિ નામો આચારે આચારે સંતોની માથે વીરા ભક્તિ હે રામો આચારે અરે નિંદા પરાઈ લાગે નઠારી જેને નિંદા પરાઈ ઓહો લાગે નઠારી ને સમરે શ્રી રણસો દગો પ્રબંધ એ દિલમાન રાખે ભાઈ દગો પ્રબંધ હવે દિલમાન રાખે કરે હાથોની જો આવા હરિજન આવની માં ઓસા બાબા આવા હરિજન આવની માં ઓસા બીજા લાખો ને હાલો દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે ગયો નો ગોવાળ મારો કીર્તન ગોપાલ છે એને મને માયા લગાડી રે સુદામનો મિત્ર મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે ગાયો નો ગોવાળ મારો કીર્તન ગોપાલ છે એને મને માયા લગાડી રે જનો જનો લામા મારો પગડો પીર છે એને મને માયા લગાડી રે અજમલજીનો બાળ મેળો મિનરજનો લાલ છે એને મને માયા લગાડી રે સગુણાનો વીર મારો વીરમદેવનો વીર છે એને મને માયા લગાડી રે ભક્તોનો ભગવાન મારો ગંગેડીનો પીર છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે એ ચાર દિશામાં દરિયો પછી શેઠ રે સમરિયો મળો તમારે કનો નાથ રે મળો તમારે કનો નાથ ચાર દિશામાં દરિયો પછી શેઠ રે સમરિયો મળો તમારે કનો નાથ રે મળો તમારે કનો નાથ ઊંચા ટેબલ શોભે ને ગમતું ગમતી ઘાટ રે એને ગમતું ગમતી ઘાટ ઊંચા ટેબલ શોભે ને ગમતું ગમતી ઘાટ રે એને ગમતું ગમતી ઘાટ ચાર દિશામાં દરિયો પછી શેઠ રે સમરિયો મળો તમારે કનો નાથ રે મળો તમારે કનો નાથ હવે ગળામાં ડેટકી ગઈ ગઈ હવે કઈ ગાવીના નહીં ઝાકળ પરવીના ગળા બેહી જાવી હા હા હા
તો દ્વારિકા ધામ રડિયામણા એ ખાના મને જોયા છે તો એ દ્વારિકા ધામ રડિયામણા એ ઠાકર અમને જોયા છે કોડ રત્નાગર સાગર જ્યાં ભોગવે વાલા ત્યાં તો રાજ કરે છે રણસો આવા રત્નાગર ભોગવે ત્યાં તો રાજ કરે રણસો શ્રી પ્રભુના ચરણમાં શીશ નમાવવા અરે અજમલ હાર્યા દ્વારકા ધામ ભવસાગરની ભવણી માંથી એ હવે ઉગારો ને રણછોડ તો કાનાને મનાવો કોઈ દ્વારિકામાં જાવો અરે કાનાને મનાવો તમે દ્વારિકામાં જાવો ઉદ્ધવજી કાનાને મનાવો કાનાને મનાવો સાધુ મહાત્મા એક શું હવે તમે આ બળદિયો કેનો છૂટી ગયો આ કેનો બળદિયો એ ઈ અમારા મંદિરમાં આટો મારતા હોય એવું છે થોડાક સેટા ઉભા રહ્યો કેમ તમારી સીટી વાગે છે મારી સીટી વાગે ને હા હે પૂજારી મહારાજ એ મંદિરના દ્વાર કેમ બંધ છે એ તમારી વાટે હતો બાપા હે તમારી વાટે હતો એ મેં તમને ક્યાં ક્યાં નો ગોઈતા ક્યાં ક્યાં નો ગોઈતા અરે ગોઈતા એમ ઠીક હા મેં તમને ગોમતી ઘાટે ગોઈતા એ મોવા સીટી સાંભળો દ્વારકા મંદિરે ગોઈતા દ્વારકા મંદિરે ગોઈતા ન્યા નહોતા નતો ગોમતી ઘાટે જોયું ન્યાય નહોતા નતો રૂક્ષ્મણીના મંદિરે જોયું હા ન્યાય નહોતા ન્યાય નતો તો તમે હતા ક્યાં અરે હું ગોપી તળાવ હતો ગોપી તળાવ શું કામ અરે સ્નાન કરવા ગયો તો એ ન્યા તો બાયુ માણા જાય હું વેલો 5 વાગ્યામાં ગયો તો હા તો વાંધો નહીં સ્નાન કરતા આવ્યા સ્નાન કરતો આવ્યો આ મંદિરના દ્વાર કેમ બંધ છે હાલો ખોલી દો બીજું હોય હાલો હાલો લાડવા લઈ આવ્યા લાડવા અસલ ગીના અસલ ગીના ઓહો એ આટલો બધો અવાજ છે નો
અરે દરવાજા ખોલ્યા. તમારા ઉપર પડ્યો ના બાપા ના. તો એટલા વજન વાળા 55 લાખ ના ખાલી દરવાજા હે. કેટલાના? 55 લાખ ના. 55 લાખના. તો પણ આમાં કાંઈક ઓઇલ પાણી કરતા જાવ, કાટી ગયા હે. પણ હમણાં મંદિરમાં ક્યાં આવક છે? મંદિરમાં કાંઈ આવક નથી. કાંઈ આવક નથી હમણાં, બસ 4-5 નાઈટ થી આવક છે. પછી એમ નહીં, હા તમે તો કાંઈક દુકાને કરી હતી મોગરા બટાટાની, એનું શું થયું? ભાઈ એમાં હમણાં મોંધી આટો લઈ ગઈ છે. નો આયલું નો આયલું. ઘૂઘરા શું કહેવા માંગે છે? એ ઘોઘરા ભૂંગળા બટેટા બધું ઈ કે હવે તાજા થઈને દિયો હમણાં. મંદિરનો માહોલ છે. નહીં ભેગું થાય? હમણાં ભેગું નહીં થાય. કેમ બોડી નથી થતી? મોણી હવા સાર થાય બહુ વેલી થઈ જાય. વેલા કે વેલી હવા સારે લોંઢે ઠેઠ. રોંઢાના હવાચારે બોણી થાય હા. તો સાધુ મહાત્મા ભૂખ ભેગા થાય. ન કાંઈ ભૂખ ભેગા ન થાય તો આપણે ઈ ધંધો ન કરાય. તો શું કરાય? આ કરો એ બરોબર છે, હા તો પણ મંદિરમાં જમાડી દ્યો. પણ અહીંયા તો બહુ જાજી મૂર્તિ છે ભાઈ, ક્યાં થાળ ધરવો? તો કઈ મારા હુલા પૂરા નથી. મને એમ કે તમારા પિતૃ છે. પિતૃ કાંઈ નથી. હમણાં કઈનું પિતૃ કાઢીએ. શું થયું? મને મારો ભાઈ પેટમાં આવ્યો હતો. શું કીધું? અરે ઈ કે પાણી પીવું છે. તે કે એક ગાંડો પી ગયો હું. પછી પછી પાણી પી લીધું પછી વહી ગયો ઈ. કોણ હતું? મારો ભાઈ હતો. પોપટ. હું પોપટ. તો સુપાલ ઉસ્તમ હતો. એનું નામ? હા હા, ઈ આવે. એમ એ નહીં, અહીંયા જમાડી દ્યો. એ અહીંયા, એ અહીંયા. એ અહીંયા, એ અહીંયા. અહીંયા. એ નાના અહીંયા. કઈ નો કહું છું અહીંયા અહીંયા. એટલે અહીંયા થાળ ધરી દઉં? હા અહીંયા જમાડી દઉં. આ ભગવાન છે ને? હા ભગવાન કૃષ્ણ ભગવાન. હા હા, તો અહીંયા થાળ ધરી દઉં ને? હા જમાડી દે. અહીંયા. નાના ઉભરી આઈસ્ક્રીમ ની ગાડી આવે પછી જમાજો. હા, મંગાવો હું મંગાવો આઈસ્ક્રીમ. હા બાપુ ઓયડી ના 3000 ગોતે હે. રોજ કઈ નો ગોતતા હોય? રોજ ગોતતા છેલ્લા હોય. 6 મહિના તો સાંભળી તમારું. રતિ દાદાને કેટલા દેવાના છે? 1200 રૂપિયા. તો તમારું ધોરું. એટલે જમાડી દ્યો. અહીં જમાડી દઉં? હા. ભલે સાધુ મતલબ સીપીઓ તમારો એક બાજુ લઈ લ્યો. કા ક્યાંનો છે? અરે આ તો અમાર ધોણા નો હોય ને. લે તમારા ગુરુ જ આપ્યો હે? અમાર ગુરુએ આપ્યો. 3 વળાક મારી ગયો હે. 3 વળાક જ માર્યા ના 75 વર્ષ છે બાપા. હવે પૂરું થઈ ગયું. ખંજરી વાગે? કાઈ નો વાગે જોઈ લ્યો. કેમ નો વાગે? નો જ વાગે ને. આ કાઈ નો થોડો છે તો અરે મારા ગુરુ છે વિરમગામ બાજુ. ઓહો, આ સીપીઓ વિરમ ગામનો છે? તઈ તો પૂરું થઈ ગયું સીપીઓ. ગુરુ કાઈ ને. મારા ગુરુ નામ ખબર છે? ના. શ્રી શ્રી મહામંડલેશ્વર. હા, 108 108 બોલાવાના. પદાનંદના ગુરુ હમ. ખખર ગજાનંદ. તો કેમ આમાં સરકારી નોકરી કરે છે 108 માં? અરે 108 નહીં તો એટલા મારા ગુરુ હે. 108. 450 વર્ષની મૂર્તિ છે. તમે હું મારા ગુરુ હવે હોય મારા તમ કોની હોય નથી. કાઈ વાંધો નહીં. આ સીપીઓ ભેગો રાખો, હા ખંભે નાખી ફેરવો, હા અને ક્યાંક ધોણી દખાવો ને ત્યાં ઊંધો ખોલી દેજો. કાહું કામ કાયમ આવે તમારે પાછો એમ. ના બાપા ના. તો આ તો અમારું સાધુનું લાયસન્સ છે બાપા. સીપીઓ તો સરસ લ્યો. એટલે અહીંયા જમાડી દ્યો. હા. હું મઢુલી આડો બેઠો હું. બહુ સેટા. આવ ભલે સાધુ માં. હું બેઠો હું કઠણ ભારે. હા, તમે બેજો પોસા ભારે. મારે તો થાળ ધરવો છે. હા પણ બેઠા બેઠા થાળ જમાડાય. ઉભા ઉભા. તો જમશે હમણાં હું કઈશ જવાબ ઉભા રહ્યો. बाल कटवाया? बाल कटवाया? हाँ। कहाँ कटवाया? डेढ़ी। अच्छा कटवाया है। केम? हमको भी कटवाना पर काटू नहीं हलती। एमा काई नो आले हळगावा पड़े। ले ताप करवो पड़े, ताप। ताप करवो पड़े। हाँ। तो भगवान द्वारकाधीश ने આપણે થાળ ધરવો છે. આપણો સત્ય સનાતન ધર્મ એટલે દ્વારકાધીશ પોતે. તો અખિલ બ્રહ્માંડના નાથને થાળ ધરવો છે. તો થોડીક વાર માટે કોઈ પણ બૂટ સંપલ પહેર્યા હોય તો થોડીક વાર માટે કાઢી નાખજો, જો દ્વારકાધીશને આપ માનતા હોય તો. અને ભગવાનને આપણે એક સાથે એવી અરજી કરવાની છે કે અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન કાળિયો ઠાકર તમારા ગામની અંદર આ ચોકની અંદર ભગવાન થાળ જમવા આવે. જો મનની અંદર વિશ્વાસ હશે, ભગવાને તમને બે સહી સલામત હાથ આપ્યા છે, બે પગ આપ્યા છે, શરીરમાં કોઈ પણ જાતની ખોટ ન હોય તો તાલી પાડી ભગવાનના થાળને વધાવી લેજો, ગાજો. આવડે તો ગાજો, નહીં તો તાલી પાડજો. કદાચ શરીરમાં કોઈ પણ જાતની ખોટ હશે ને તો દ્વારકાનો નાથ
એ ખોટને દૂર કરશે, એ દુઃખને દૂર કરશે. જો આત્માની અંદર વિશ્વાસ હોય તો ઢીંગલો પણ સિથરા તણો નાચે. માટે ભગવાનના થાળ ગાવાનો છે ત્યારે કે કંચન થારી મેં કળધરી એ હવે લાવે છે અજમલ રાય. તમે ભાવે જમજો મારા નાથ, તમને જમાડું છું જમણે હા. એ કંચન થારી એ કંચન થારી મેં કળધરી હવે લાવે છે અજમલ રાય. અરજી અમારી સાંભળો વાલા, મારા ગંગેડી નાથ, મારા પ્રભુના તો તમે વેલા વેલા આવો મારા વાલમાં. જય દ્વારકાધીશ. એ તમે વેલા વેલા આવો મારા વાલમાં. એ તમે જમવા પધારો મારા દ્વારિકાના નાથ જો. તમે વેલા વેલા આવો મારા વાલમાં. એ વાલા નિશાની આપો તો યાદ તમે રાખજો. એ તમે ભૂલે સુકે ના જાતા બીજા ઘેર જો. તમે થાળ રે જમવાને હરિવર આવજો. એકાના ગામના બસવાડે મારે ઝૂંપડી. એ મારા આંગણિયામાં તુલસી માના સોળ જો. તમે આટલી નિશાનીએ હરિવાર આવજો. આવા ખાંડી રે ખોદે મે રાજા ખેસડા. ઉપર રેડ્યા તાજા તલના તેલ જો. વાલા મીઠેરો લાગે તો ફરી વાર માંગજો. આવા સવા શેર કિનારે લાડો વાળ્યા. એ તમને ભાવે જમ્યો મારા દ્વારિકાના નાથ જો. હા ભક્તલાલ. મારો હાડ રે જમવાને હરિવાર આવજો. જય દ્વારકાધીશ. આવા જળ રે જમનાના નીર ભરી લાવ્યા. એ તમે આસમાન કરો મારા ગંગેડીના નાથ જો. અમે વેલા વેલા આવો મારા વાલમાં. આવા રાજા રે
એ તમે સાંભળજો મારા દ્વારિકાના નાથ જો તમે વેલા વેલા આવો મારા વાસમાં આવા હવે આવીને ભક્તોની આવી વિનતી વાલા આવા દાસ રે વિનો દાસની આવે નથી એ તમે સાંભળજો મારા ગંગેડીના નાથ જો તમે વેલા વેલા આવો મારા વાસમાં આવા હાગારે બાપુની આવે વિનતી વાલા આવા મારે મંડળની આવે વિનતી વાલા એ તમે સાંભળજો મારા દ્વારિકાના નાથ જો તમે વેલા વેલા આવો મારા વાલમાં તમે વેલા વેલા આવો મારા વાલમાં તમે વેલા વેલા આવો મારા વાલ અરે લે આ હું કરી નાખ્યું ક્યાં ગયા મારી ચાકરી ક્યાં ગઈ એ ભક્તરાજ હા સાધુ મહાત્મા આ હું કરી નાખ્યું બાપા સાધુ મહાત્મા ક્યારનો ભગવાનને મનાવું છું છતાં માનતો નથી એ બધાનો થાળ જમે છે અને આજ મારો થાળ કેમ જમતો નથી એ પેલા તમને કીધું તું ઈ પથ્થરની મૂર્તિ નો જમે આ મૂર્તિ પથ્થરની છે એ હાચા ભગવાન નથી તો હાચા ભગવાન ક્યાં છે તો હું બોલું એમ બોલવું પડે તમે બોલો એમ બોલું તો ભગવાન મળે ભલે સાધુ મહાત્મા હાલો મારી ભેગા તમારે ભેગો આ બોર્ડમાં આંગળી નાખો એટલે સીધા ઓનલાઈન ભગવાન આ બોર્ડમાં આંગળી નાખવાથી ભગવાન મળે મળે ખરેખર મળે ખરેખર મળે દર્શન કોને કરવા છે તમારે તો આંગળી તમે નાખો હું દર્શન કરીશ મેં 3 વાર ભગવાન જોયા હવે 4થી વાર જોયો એમ નથી કેમ બસ 3 વારમાં તો 4થી વાર તો પૂરું થઈ જાય મારું તો સાધુ મહાત્મા આંગળા નાખવાથી ભગવાન નો મળે સાચા ભગવાન ક્યાં છે એ બતાવો તો હું બોલું એમ બોલું જો તમે જેમ બોલો એમ બોલીશ ઠીક 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 આ ભલે 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 ભક્તરાજ હા સાધુ મહાત્મા હા ખોટું ખોટું કરીમ કલરનો ડુંગળો હા હા ડુંગરો હે હા શું કહેવાનું મારે આ ખોટું ખોટું કરીમ કલરનો ડુંગળો આ ખોટું ખોટું કરીમ કલરનો ડુંગરો એની ઉપર ચડી જાવ એની ઉપર ચડી જાઓ એમ કે હું આની માથે ચડી જાવ તમે એમ કહો હું આની માથે ચડી જાઉં હું ને એમ કે હું આની માથે ચડી હું જાવ આની માથે ચડી જાઉં બસ ચડી જાવ એટલે બાવડું પકડી ચડાવવાનું આજે હું ચડી જાવ ચડી જાવ એટલે મારે ચડવાનું આ મોજરી બોજરી બધું પેલીને તમે જાઓ હા કેમ મોબાઈલ છે કે નથી પછી નો કે તમારું પહેલું ના આજે નહીં કહું નહીં કે ને જયંતિભાઈ પૂછ નહીં કે ને ના ના કહું સાધુ મહાત્મા હા બાપા એક વાત પૂછું હું તમને તમારું નામ પૂછી શકું હે એ હું તમને તમારું નામ પૂછી શકું અરે તમે મારી કુંડલી કાઢી હકો એ તમારી કુંડલી મારે નથી કાઢવી તમારું નામ પૂછી શકું આ પૂછો પૂછો શું છે તમારું નામ મારું નામ છે હેન્ડલગીરી બાપુ તમારું નામ હેન્ડલગીરી હા તો હેન્ડલગીરી હા આપણે કાશી વિશ્વનાથના મંદિરે ભેગા થયા ભેગા થયા ન્યાય તમે એકલા હતા અહીં દ્વારકા મંદિરે આવ્યા તો અહીંયા તમે એકલા છો તો મારી પાસે હું 50,000 માંગો હો તમે અરે ના આવે હું એમ કહું કે તમારે કોઈ આગળ પાછળ નથી કોઈ નથી આગળ પાછળ કોઈ નથી કોઈ નથી ક્યાં ગયા એ ગુરુ માતા હતા હા પણ નાસી ગયા અરે ભાઈ રે કરી કેમ અરે રે ભાઈ રે કરી નાસી ગયા એટલે ઉપર વગે કે બીજા લઈને ભાગી નથી હું એમ નથી કેતો તો ગુરુ માતા હતા અરે વિહિદી તો બિચારી માંદી રહી ઓહો એને શું થયું તું અરે કોરોનામાં હરફેટે આવી ગઈ કોરોના વિહિદી પડી હતી તમને એમ લાગે ડુંગળીનું બાસ્કો પડ્યું એમ ગંધાતી હતી તો તમે સેવા ન કરી અરે બિચારી મરી ગઈ તો એમાં હું શું કરું હા બરોબર છે ઓફ થઈ ગઈ ભગવાનને પ્યારી થઈ દેવ થઈ ગયા ગઈ સ્વિચ ઓફ થઈ ગઈ સ્વિચ ઓફ થઈ ગયા ગુરુ માતા હા કેમ બા કોરોનામાં
કોરોનામાં જ વયા ગયા. અને બિસાઈને ગાંઠિયા બહુ ભાવતા. ગુરુ માતાને ગાંઠિયા ભાવતા. હા હા રાતે 12 વાગે ગાંઠિયા ખાધા ખાધા. અને 2 વાગે ગોટો ઉપડ્યો ઉપડો તેને બાપા સીતારામ એટલે મરી ગઈ બિસારી. દેવ થઈ ગયા. તો એની ક્યાંક સમાધિ તો હોય છે ને. અરે જુનાગઢમાં છે ને. જુનાગઢમાં સમાધિ છે ગુરુ માતાની. હા કઈ જગ્યાએ? ભવનાથ તળેટી જોઈ જોઈ. ત્યાં ઢાળ ઉતરે ને હા. એટલે ત્રીજે માળે સમાધિ આવે. ઓહો ત્રીજા માળે. કેમ એટલે બધી સમાધિ હથેર દીધી? ભાઈ એ હતી જ એવી કેવી? એટલે પીઠાળું. ઠીક હોય. એટલે બધી સમાધિ દીધી. હા તો હું હમણાં ગયો તો ત્યાં કઈ ડેરી નહોતી, કાંઈ હતું જ નહીં. માથે ગુલાબી કલરની ધજા નહોતી. એક ડેરી હતી. માથે ધજા ગુલાબી કલરની હા હતી. ધજા હતી પણ વાડમાં પડી હતી. એ તો પવનની ઉડી ગઈ હોય. કેમ પવનની ઉડી ગઈ હોય? વાવાઝોડામાં કેવું આવ્યું? પણ ત્યાં નહોતો ફોટો, નહોતી કઈ નિશાની કે નહોતી ધજા. એ એની નિશાની મારી પાસે એકલા પાસે છે. એ ગુરુ માતાની નિશાની તમારી પાસે છે? હા. શું છે? તમારે શું કરવી હે? મારે એના દર્શન કરવા છે. દર્શન કરવા હે? હા. આઈડિયા 52 ગજનો ઘાઘરો. સકડી મારો એટલે સ્ટેજ ઢાંકી દઉં. આ ગુરુ માતાનો ઘાઘરો છે. હા ઘાઘરો જોઈને તમને લાગે ગુરુ માતા આઈના નહીં હોય. આઈની થોડી હતી. પણ આટલો બધો મોટો ઘાઘરો કેમ? વિચાર કરી આ ઘાઘરો આવડો મોટો થી શરીરમાં કેવડી છે. હેડંબા. એ મોગેમ્બો ખુશવા. હા. અરે સમાધિમાં લઈ ગયો ને. હા. તો જેસીબી માં તો સમાધિ દેવા લઈ ગયો તો. ઓહો એમાં હમાતા નહોતા. અરે જેસી માં ડખડક ડખડક કરતી છે જુનાગઢ પુગાડી. ઓહો ખાડો ગાડી અને દાટી દીધા. પાછળના ડોલસામાં તો હું બેઠો તો. એવું છે? નકર તો ઉલાતા બખડક. એમ નહીં. આ ઘાઘરો જોઈને તો મને એવું લાગે છે કે ગુરુ માતા આઈના નહીં હોય. હા આઈના નથી પંજાબના હે. મેં તો કીધું જીજે હતર છે. હું જીજે હતા એ થોડી ગોધરાની હતી. અરે પંજાબના હતા. ઓહો ઠેઠ પંજાબ મેરેજ કર્યા હા તમે ગુજરાતના, ગુરુ માતા પંજાબના. કેમ એટલે બધે આગું? એ બહુ ભણેલી હતી એટલે. ગુરુ માતા ભણેલા હતા. એની કઈ ભાષા સમજો? હું બોલે? પલક ધોળા પતા ડુંગરા હું બોલ્યો? કઈ સમજાણું નહીં, પાછું બોલો. એ પાછું ન બોલે એમ બોલ્યો ધોળા પથ્થરના ડુંગરા ઉપર તમે ઊભા હો. ઓહો આવું બધું બોલી ગયા? આવું બધું બોલી ગયા. અરે ભણેલા હતા? હા. કેટલું ભણ્યા હતા? બીકોમ. બીકોમ એટલે? આ કોમ માં ઓલી કોમ. હા બરોબર તો હોય. હા એની કરતા તો વધુ હું ભણેલો છું. તમે ભણેલા છો? કેટલું ભણ્યા? હું સી કરું છું. ઓહો હજી અરે સી કરું છું. આ ઉંમરે? હું આ ઉંમરે એ તો થોડાક સેટા જાવ વાઈસ આવે છે. એ સી કરું છું. હા પણ હું એનું કહું છું કલર બદલી ગયો ઘાઘરાનો આકારનો. એ ઓલું સી કે ઈ ભણવું હું. ભણો છો? હા એને સી એ કહેવાય. આઈ સી જો મેં કીધું સી કરું. સી એ કરો છો તમે? હા હા બરોબર છે. તો કાઈ વાંધો નહીં સાધુ મહાત્મા, પણ તમે ગુરુ માતાનો ઘાઘરો પહેર્યો છે, હા આ શું કામમાં આવે? અરે આ કઈ મળી ગઈ ત્યાં મેકતી નથી કઈ. તો એનો બર્થડે હતો બર્થડે. ગુરુ માતાનો બર્થડે? હા હા ત્યાં મને પ્રેઝન્ટ માં આપ્યો તો. એ પ્રેઝન્ટમાં નો કહેવાય, તો ગિફ્ટમાં આપ્યો કહેવાય. ગિફ્ટ ગિફ્ટ ને ગિફ્ટ ઠીક હા એમાં આપ્યો તો. એમાં આપ્યો તો તે દુના પહેરો છો, શું કામમાં આવે છે? અરે આ ઘાઘરો કેટલો કામમાં આવે મને શું ખબર એ હોય? આનું નામ મેં પતિયાલો લખ્યું પતિયાલો. પતિયાલો છે? હા છે પતિયાલો. ઉનાળામાં તડકો હોય ને હા ત્યાં પાછીને હૂતો વહુ. ઘાઘરા ને? હા હા શિયાળામાં? શિયાળામાં ઓઢીને હૂતો વહુ. શિયાળામાં ઓઢીને હોતા હોય. હા ચોમાસામાં? ચોમાસામાં હું ચોમાસામાં તો ચોમાસામાં તો હું પલ્લું ને મારો ઘાઘરો પલ્લે. ઓહો લાખ રૂપિયાનો ઘાઘરો છે. તો 50,000 માં જોઈએ. મારે શું કરવું હોય? જોતો હોય જિંદગીમાં કંટાળી જાવ ને આનાથી ગળા પાવ ખાઈ જજો. ગળા ફાવો. હા ગળા ફાવો ખાવું પણ પંખો ટૂંકો પડે. હાલો તમને ભગવાન બતાવું છું. હા મને બતાવો. હાલો હાથ પકડી રાખો. નીચે આલી જાય નદી. નીચે આલી જાય નદી, એમાં પડે ભમરી. એમાં પડે ભમરી. એમાં મારી દો ઠેકડો. તો મળે કોણ? મંચુરિયન. મંચુરિયમ ને મારે શું કરવું હોય? તો કોણ મળે? એ દ્વારકાધીશ. દ્વારકાધીશ કાળિયા ઠાકર. કાળિયા ઠાકર મોહન મુરલીધર. કૃષ્ણ પરમાત્મા. તો બોલ દ્વારિકાધીશ.
હાલ મારા બુલબુલિયા બોલાવી દીધા આમ કઈ હોય ઢાંકણી વગર નો કર્યો મને હવે કોઈ દી તમને ભગવાન ન બતાવું हम जेवा तेवा साधुरा नहीं है हम वीआईपी साधुरा है सोखा पाडा का दूध पीता हूँ मेरा नाम है हांगा बापू कुंभाजी डेयरी वाला तो हरि हरि करता तो हर्ष कर મળશે નંદ કે જો હોય આશ્રમનમાં તો સાંભળશે શ્રી રણછોડ તો હરિહરાની મરજી ભાઈ અરજી કરી છે ને હરિહરાની મરજી વાલા હરિહરાની મરજી વાલા